ચેપ્ટર 7 હવામાન, આબોહવા અને આબોહવાની સાથે પ્રાણીઓનું અનુકૂલન. આ ચેપ્ટરની અંદર આપણે હવામાન અને આબોહવા એ જુદા છે, આપણને સમાન લાગે, પરંતુ હવામાન અને આબોહવામાં ઘણો બધો તફાવત છે. તે આપણે વિગતવાર ચર્ચા કરીશું. અને આ આબોહવાની સાથે સાથે પ્રાણીઓનું અનુકૂલન સંકળાયેલું છે, તે પણ આપણે વિગતવાર ચર્ચા કરીશું. તો હવે આપણે સૌથી પહેલાં હવામાન વિશે સમજીએ. શું તમને યાદ છે કે જ્યારે તમે હિલ સ્ટેશન પર ફરવા જવાની તૈયારી કરી રહ્યા હતા, ત્યારે તમને કયો કયો સામાન સાથે લઈ જવાનું કહ્યું હતું? તો સ્વાભાવિક છે કે જ્યારે હિલ સ્ટેશન પર જવાનું હોય એટલે કે ત્યાં વાતાવરણ ઠંડુ હોય, એટલે કે ત્યાં આપણને હિલ સ્ટેશન પર ખૂબ જ મજા આવતી હોય, એટલે ત્યાં આપણે એકદમ નોર્મલ કપડાં લેતા હોઈએ છીએ, એટલે કે જે સમરમાં પહેરી શકાય તે રીતના કપડાં આપણે સ્લીવલેસ લાઇનના કપડાં, કોટન કપડાં, એ રીતનું આપણે હિલ સ્ટેશનમાં ફરવા જવા માટે આનંદદાયક કપડાં લેતા હોઈએ છીએ કે ત્યાં આગળ ખૂબ જ ગરમી આપણને ના લાગે અને વાતાવરણમાં ઠંડક લાગે, એ રીતે આપણે કપડાની પસંદગી કરીએ છીએ. જ્યારે આકાશમાં વાદળો હોય છે ત્યારે તમારા માતા પિતા તમને સાથે છત્રી લઈ જવાનું કહે છે, કારણ કે આકાશમાં વાદળો હોય ત્યારે સ્વાભાવિક છે કે તે સમયે વરસાદ પડવાની શક્યતા વધી જાય છે. તેથી આપણા રક્ષણ માટે છત્રી તેમજ રેઇનકોટ પહેરવાનું આપણને માતા પિતા સલાહ આપે છે. તમારા પરિવારના પ્રસંગનું આયોજન કરતી વખતે ઘરમાં વડીલો દ્વારા હવામાનની ચર્ચા થતી સાંભળી છે ને? જ્યારે ઘરમાં કોઈ પણ પ્રસંગ લેવાનો હોય ત્યારે પણ કયું વાતાવરણ છે તેના પ્રમાણે પ્રસંગના આયોજનની પસંદગી કરવામાં આવે છે. જેમ કે ચોમાસાની સિઝન દરમિયાન પ્રસંગ આપણે ઘરની અંદર રાખતા હોઈએ છીએ, અથવા તો એવા મંડપની વ્યવસ્થા રાખવામાં આવે કે જ્યાંથી વરસાદનું પાણી પણ અંદર આવી ન શકે. આમ હવામાનની ચર્ચા દ્વારા પ્રસંગના આયોજન કરવામાં આવે છે. જો ઉનાળાનો સમય હોય તો પ્રસંગ આપણે બહારની બાજુ કરી શકીએ છીએ. શિયાળાનો ટાઈમ હોય તો તે સમયે જ્યારે વધુ પડતી ઠંડી ના લાગે તે રીતે આપણે કવર કરીને પ્રસંગનું આયોજન કરતા હોઈએ છીએ. તમે રમત શરૂ થતાં પહેલાં નિષ્ણાતોને હવામાનની ચર્ચા કરતા અવશ્ય સાંભળ્યા હશે. આવું શા માટે? જેમ કે અત્યારે ક્રિકેટની મેચ રમાઈ રહી છે, તો તે મેચ રમતી વખતે નિષ્ણાતોએ હવામાનની જાણકારી ખાસ લેવી પડે છે, કારણ કે ચાલુ રમતમાં જો વરસાદ જેવું વાતાવરણ હશે તો તરત જ આખી રમતની આયોજન ફેરવાઈ જશે અને આખી રમત ઊંધી થઈ જશે, એટલે કે રમત માટેનું કોઈ જ આયોજન રહેશે નહીં. તે ઉપરાંત જો વંટોળિયો કે વાવાઝોડું હશે અને તેવી જો હવામાનની આગાહી હશે તો પણ તે દિવસે રમત રમવી હિતાવહ રહેશે નહીં. તો આવું કેમ બને? તો તે માટે તમને ક્યારે પણ નવાઈ લાગી છે ખરી કે કોઈ પણ રમત પર હવામાનનો ખૂબ જ પ્રભાવ પડતો હોય છે? કારણ કે રમત માટે એવું જ હવામાન પસંદ કરવામાં આવે છે કે આખી રમત દરમિયાન કોઈ પણ રીતે તમને હવામાન હેરાન પરેશાન કરતું ના હોવું જોઈએ, નહીં તો રમત અધવચ્ચેથી જ પડતી મૂકી દેવી પડે છે. આપણા જીવન પર તેની ઘેરી અસર પડે છે. એટલે કે જો વરસાદની આગાહી હોય તો સ્વાભાવિક છે કે અમુક કામ એ દિવસે આપણે મુલતવી રાખીએ છીએ. વધુ પડતો વંટોળ અને વાવાઝોડું હશે તો પણ તે દિવસે આપણે બહાર જવાના કામને આપણે ટાળી દઈએ છીએ. આમ આપણા જીવન પર હવામાનની ખૂબ જ ગહન અસર પડે છે. રોજિંદી પ્રવૃત્તિઓ તે દિવસના હવામાનની આગાહી મુજબ યોજાય છે. જેમ કે આપણે કોઈ દૂરના સ્થળે બહાર જવાનું હોય તો આપણે હવામાનની માહિતી ચોક્કસ જ મેળવીએ છીએ, કારણ કે દૂર જઈને વરસાદ કે વંટોળ વાવાઝોડાથી હેરાન પરેશાન થવું એના કરતાં તો આપણે તે પ્રોગ્રામને મુલતવી રાખવાનું વધુ પસંદ કરીશું. એટલે જ તો અત્યારે કોઈપણ પ્રોગ્રામ બનાવતા પહેલાં હવામાનની માહિતી આપણે અચૂક જાણી જ લઈએ છીએ. હાલના સંજોગોમાં તો ટેલિવિઝન, રેડિયો તથા
તથા ન્યૂઝપેપરમાં પણ એ હવામાનના દૈનિક સમાચાર આપવામાં આવે છે. એટલે કે આજના દિવસનું વાતાવરણ કેવું રહેશે તે પણ હવે સમાચાર દ્વારા જાણી શકાય છે. પરંતુ શું તમે જાણો છો કે વાસ્તવમાં હવામાન શું છે? આપણે હવામાનના સમાચાર તો જાણીએ છીએ, પરંતુ હવામાન આપણે કોને કહીએ છીએ તે વિશે આપણે વિગતવાર આ પ્રકરણમાં શીખી લઈએ. આ પ્રકરણમાં આપણે હવામાન તથા આબોહવા વિશે અભ્યાસ કરીશું. આપણને હવામાન અને આબોહવા સામાન્ય રીતે સમાન લાગે છે, પરંતુ આ બંને શબ્દો વચ્ચે ઘણો તફાવત છે. વળી આપણે એ પણ જોઈશું કે જુદા જુદા પ્રાણીઓની જીવનશૈલી તથા રહેઠાણની આબોહવા સાથે કેવી રીતે અનુકૂલન સાધે છે. એટલે કે અલગ અલગ પ્રાણીઓની રહેણીકરણી અને તેમના રહેઠાણો જે રીતે તે જગ્યાની આબોહવા હોય તે જ રીતે તે લોકો રહેવા માટે ટેવાઈ જાય છે. એટલે કે જો આબોહવા ઠંડકવાળી હશે તો તે પ્રાણીઓ ઠંડા વાતાવરણમાં રહેવાથી ટેવાઈ જશે. જો ગરમ હશે તો તે પ્રાણીઓ ગરમીથી ટેવાઈ જશે. તેથી પ્રાણીઓ પોતાની આબોહવા સાથે અનુકૂલન સાધે છે. તો સૌથી પહેલાં અહીં આપણે હવામાન વિશે વિગતવાર માહિતી મેળવીએ. હવામાન એટલે કે વેધર. આકૃતિ 7.1માં ન્યૂઝપેપરમાં આવતા હવામાન સમાચારનો નમૂનો આપેલ છે. દૈનિક હવામાન સમાચારમાં છેલ્લા 24 કલાકમાં થયેલા વરસાદ, તાપમાન તેમજ ભેજ વિશેની માહિતી આપણને મળે છે. એટલે કે હવામાન દ્વારા સમાચાર દ્વારા આપણે 24 કલાક દરમિયાન એટલે કે એક દિવસ દરમિયાન થયેલો વરસાદ, ગરમીનું પ્રમાણ કેટલું હતું તે, તેમજ વાતાવરણમાં કેટલા પ્રમાણમાં ભેજ સમાયેલો છે તેની જાણકારી આપણે મેળવી શકીએ છીએ. આજના દિવસનું વાતાવરણ કેવું રહેશે તે પણ આપણે આજના દૈનિક હવામાન વિશે જાણી શકીએ છીએ. વળી તેમાં આજના દિવસમાં હવામાનની આગાહી પણ કરવામાં આવે છે. તેથી આગાહી દ્વારા આપણે જાણી શકીએ છીએ કે આજનું વાતાવરણ કેવું રહેશે. જો વધારે વરસાદ હશે તો આપણે તે દિવસે અગત્યના કામને મુલતવી રાખીશું. તમે જાણો છો કે હવામાં પાણીની વરાળના માપનને ભેજ કહે છે. ઘણી વખત વાતાવરણ ગરમ હોય છે, એટલે કે હવામાન ગરમ હોય છે, તો કોઈ વખત હવામાન ભેજવાળું બતાવે છે. ભેજવાળું હવામાન એટલે કે હવામાં પાણીની વરાળની માત્રા, પાણીની જે વરાળ થઈ હોય તેના કારણે વાતાવરણ ભેજવાળું રહે છે અને તે દિવસે વાતાવરણમાં થોડી ઘણી ઠંડક રહે છે, જેને આપણે ભેજ કહીએ છીએ. જો વધારે ગરમીનું પ્રમાણ હશે તો તે દિવસે વાતાવરણ ગરમ બતાવશે. અહીં આપણને ન્યૂઝપેપરમાં બતાવતા વેધર એટલે કે હવામાનનો આપણને એક અહેવાલ જણાવ્યો છે કે મેક્સિમમ 16°C એન્ડ મિનિમમ 2.6°C. સનસેટ એટલે કે સૂર્ય આથમવાનો ટાઈમ ટ્યુઝડે 5:41 PM. સનરાઈઝ એટલે કે સૂર્ય ઉગવાનો ટાઈમ વેનસડે 7:15 AM. મૂનસેટ એટલે કે ચંદ્રને આથમવાનો ટાઈમ વેનસડે 11:13 AM દર્શાવે છે. મૂનરાઈઝ એટલે કે ચંદ્ર ઉગવાનો ટાઈમ ટ્યુઝડે 11:05 PM દર્શાવે છે. મોસ્ટ ઇન ધ મોર્નિંગ partly cloudy sky, minimum temperature will be around 4°C. maximum humidity on Monday 83% and minimum 37%. આ રીતે આપણને વેધર જણાવે છે. સમાચાર પત્ર ન્યૂઝપેપરમાં આવેલા હવામાન સમાચારનો આપણે એક નમૂનો જોયો. મને નવાઈ લાગે છે કે આ બધા રિપોર્ટ કોણ તૈયાર કરે છે? તો આપણને પણ નવાઈ લાગે છે કે હવામાનમાં કેટલા ટકા ટેમ્પરેચર છે તે કેવી રીતે માપી શકાય, તે કેવી રીતે જાણકારી મેળવી શકાય? તો તેના માટે હવામાનના રિપોર્ટ સરકારનો હવામાન વિભાગ તૈયાર કરે છે.
હવામાનના રિપોર્ટ માટે સરકારે એક આખો હવામાન વિભાગ તૈયાર કર્યો છે અને તેમાં કામ કરતા સભ્યો હવામાનની જાણકારી મેળવે છે. તેઓ તાપમાન, પવનની ઝડપ વગેરેના આંકડા મેળવીને ભેગા કરીને હવામાનનું અનુમાન કરે છે. એટલે કે હવામાન ખાતામાં જે વિભાગમાં જે સભ્યો કામ કરતા હોય તે જ હવામાનની સાચી જાણકારી મેળવી શકે છે, કારણ કે તેમની પાસે તાપમાન અને પવનની ઝડપના સાચા આંકડા હોય છે. હવે પ્રવૃત્તિ આપણે 7.1 જોઈએ કે સમાચાર પત્રમાંથી છેલ્લા અઠવાડિયા દરમિયાન આવેલો હવામાન રિપોર્ટ કાપીને ભેગા કરો. એટલે કે આ પ્રવૃત્તિ વિદ્યાર્થી મિત્રો ઘરે બેસીને કરી શકે તેમ છે. જો તમને ઘરમાં સમાચાર પત્ર ન મળે તો તમારા પડોશી કે મિત્રો પાસેથી લઈને તેમાંથી તમારી નોટબુકમાં નોંધી લો. એટલે કે આજુબાજુથી પણ પેપરની વ્યવસ્થા કરીને એક આપણે આ રીતનો અહેવાલ તૈયાર કરી શકીએ. તમે લાઇબ્રેરીમાંથી પણ હવામાનના રિપોર્ટ મેળવી શકો છો. આ બધા રિપોર્ટને કાપીને સફેદ કાગળ કે ચાર્ટ પેપર પર ચોંટાડી દો, જેથી આપણો એક આખો હવામાન અહેવાલ તૈયાર થઈ શકે છે. હાલના સંજોગોમાં તો આપણી પાસે ફોનની પણ વ્યવસ્થા છે. ફોન દ્વારા પણ હવામાનનો અહેવાલ કે ચાર્ટ દોરી શકાય છે. હવે તમે મેળવેલા હવામાન રિપોર્ટની કોષ્ટક 7.1માં નોંધ કરો. પ્રથમ હરોળમાં નમૂનો લખીને આપેલો છે. બાકી બધા સ્તંભમાં તમે ચાર્ટ દ્વારા મેળવેલી આંકડાકીય માહિતી ભરીને તૈયાર કરો. આપણને જે પ્રમાણે ચાર્ટ દર્શાવ્યો છે તે રીતે આપણે સળંગ આગળની માહિતી એકઠી કરીને આપણે લખી શકીએ. જેમ કે આપણને એક માહિતી દર્શાવી છે, જેમાં તારીખ છે 23/8/6ની સાલ છે. તે દિવસે મહત્તમ તાપમાન 36.2°C છે. એટલે કે વધારેમાં વધારે તાપમાન એટલે કે એ દિવસે ગરમીનું પ્રમાણ 36.2°C હતું, જ્યારે ન્યૂનતમ તાપમાન એટલે કે ઓછામાં ઓછું તાપમાન 27.8°C હતું. લઘુત્તમ ભેજનું પ્રમાણ એટલે કે તે દિવસે વાતાવરણમાં પાણીની વરાળનું પ્રમાણ 54% હતું. તે દિવસે મહત્તમ ભેજનું પ્રમાણ 82% હતા. એટલે કે વાતાવરણમાં પાણીની વરાળનું પ્રમાણ ઓછામાં ઓછું 54% અને વધારેમાં વધારે 82% જેટલું હતું. વરસાદ તે દિવસે બતાવતા નથી, એટલે કે તે દિવસે વરસાદની આગાહી નથી. ચાહે તે મેક્સિમમ કે મિનિમમ, પણ વરસાદની આગાહી તે દિવસે નથી. આ રીતે આપણે તારીખ પ્રમાણે તાપમાન, મહત્તમ તાપમાન, ન્યૂનતમ તાપમાન, લઘુત્તમ ભેજનું પ્રમાણ, મહત્તમ ભેજનું પ્રમાણ અને વરસાદનું પ્રમાણ દર્શાવીને એક સરસ મજાનો અઠવાડિયાનો અહેવાલ તૈયાર કરી શકીએ તેમ છીએ. આપણે ન્યૂઝપેપર દ્વારા આ માહિતી મેળવીને એક સરસ મજાનો ચાર્ટ તૈયાર કરીએ. આ પ્રવૃત્તિ વિદ્યાર્થી મિત્રો આપણે ઘરે કરી શકીએ. રોજ વરસાદ થતો ન હોવાથી તેની બધા જ દિવસ નોંધ થઈ શકે નહીં, અને જો તેના આંકડા ઉપલબ્ધ ન હોય તો તેની જગ્યા ખાલી છોડી દેવી. તો વરસાદ આપણે કેવી રીતે માપી શકીએ? તો વર્ષા માપક એટલે કે રેઇન ગેજ સાધનની મદદ વડે વરસાદનું માપન થાય છે. હવામાન વાતાવરણના વિભાગ પાસે વર્ષા માપકનું સાધન પણ હોય છે. તે લોકો તેના દ્વારા આજના દિવસમાં કેટલો વરસાદ પડી શકવાનો છે, કેટલા અંશ સેલ્સિયસ વરસાદ કદાચ પડી શકે, તેનું લઘુત્તમ અને મહત્તમ તાપમાનના માપન મેળવી શકે છે. સામાન્ય રીતે અંકિત નળાકાર પર ગળણી ગોઠવેલી હોય તેવી રચના છે, જે વરસાદના પાણીને એકત્રિત કરે છે. એટલે કે આ એના સાધન વિશે આપણને ચર્ચા બતાવી છે કે નળાકાર પર ગળણી ગોઠવેલી હોય અને તેના દ્વારા, તેવી રચના દ્વારા વરસાદના પાણીને એકત્રિત કરીને તેની માત્રા જાણી શકાય છે. શું અઠવાડિયાના 7 દિવસ મહત્તમ તથા લઘુત્તમ તાપમાન
ભેજનું પ્રમાણ તથા વરસાદ સમાન છે ખરા? આપણે ગમે ત્યારથી શરૂઆત કરીએ તો 7 દિવસ સુધી આપણે ગણીને હવામાન કે ભેજનું પ્રમાણ, વરસાદનું પ્રમાણ કે તાપમાન, મહત્તમ કે લઘુત્તમ તાપમાન જો માપીશું તો ક્યારેય 7 દિવસનું તાપમાન એક સરખું આવશે નહીં. બની શકે તો ક્યારેય 2 દિવસનું તાપમાન પણ એક દિવસનું સરખું આવશે નહીં. દિવસે દિવસે તાપમાન બદલાયા જ કરે છે, થોડો ઘણો ફેરફાર તો હોય છે જ. કેટલાક દિવસો દરમિયાન નોંધાતું મહત્તમ અને ન્યૂનતમ તાપમાન સરખું હોઈ શકે છે. જોકે બધા જ પ્રાચલો કોઈ પણ 2 દિવસ માટે સરખા હોતા નથી. એટલે કે બધા જ દિવસોમાં મહત્તમ તાપમાન, ન્યૂનતમ તાપમાન, ભેજ, મહત્તમ ભેજના પર્સન્ટેજ, લઘુત્તમ ભેજના પર્સન્ટેજ કે વરસાદ બધી જ વિગતોના 2 દિવસ પણ પૂરેપૂરા સરખા હોઈ શકે નહીં. અઠવાડિયા દરમિયાન તેમાં નોંધપાત્ર ફેરફાર હોઈ શકે છે. તાપમાન, ભેજનું પ્રમાણ, વરસાદ, પવનની ઝડપ વગેરેના સંદર્ભમાં કોઈ સ્થળના વાતાવરણની રોજબરોજ પરિસ્થિતિને તે સ્થળનું હવામાન કહે છે. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે હવામાનની વ્યાખ્યા કરી શકીએ કે રોજબરોજના વાતાવરણમાં જેનું તાપમાન ગરમીનું રહેલું છે, ભેજનું પ્રમાણ રહેલું છે, વરસાદ આપણને ખ્યાલ આવે કે પવનની ઝડપ આપણને ખ્યાલ આવે તો તેના પરથી આપણે તે સ્થળનું હવામાન નક્કી કરી શકીએ કે આજના દિવસમાં કેવું હવામાન હશે. તાપમાન, ભેજનું પ્રમાણ અને બીજા પરિબળોને હવામાનના મૂળ તત્વો કહે છે. એટલે કે હવામાન જાણવા માટે તે દિવસનું ગરમીનું તાપમાન, ભેજનું પ્રમાણ અને પવનનું પ્રમાણ જાણીએ તો જ આપણને હવામાનની માહિતી મળી શકે. કોઈપણ સ્થળનું હવામાન રોજબરોજ તેમજ દર અઠવાડિયે બદલાતું રહે છે. તેથી જ આપણે એવું સામાન્ય રીતે કહીએ છીએ કે આજે હવામાન ઘણું ભેજવાળું છે, કે આજે બહુ જ બફારો છે, અથવા ગયા અઠવાડિયે હવામાન ઘણું જ ગરમ હતું. હવે આપણે વિદ્યાર્થી મિત્રો સમજી ગયા કે હવામાન એટલે એ ટૂંક સમયની માહિતી દર્શાવતું આયોજન છે. એટલે કે હવામાન દ્વારા આપણે 1 દિવસ, 2 દિવસ કે અઠવાડિયા દરમિયાન કેવું વાતાવરણ રહેશે તે જાણી શકીએ છીએ. કે વાતાવરણમાં કેટલી ગરમી રહેશે, કેટલો ભેજ રહેશે કે કેટલો વરસાદ રહેશે તે ટૂંક ગાળાના સમય માટેનું જાણવા માટેનું જે વાતાવરણ છે તેને આપણે હવામાન કહી શકીએ. હવામાન એ એવી જટિલ ઘટના છે કે તે સમયના ટૂંકા ગાળામાં જ બદલાઈ શકે છે. હવામાનની એવી કોઈ ફિક્સ વ્યાખ્યા નથી કે આ જ પ્રક્રિયાને હવામાન કહી શકાય, કારણ કે હવામાન એ તો એક જટિલ ઘટના છે. તે ખૂબ જ ઝડપથી બદલાઈ શકે છે. જો કલાક પહેલાં ગરમી હોય તો કલાક પછી તમને એકદમ જ વંટોળ આવે તો તમને વાતાવરણ ઠંડકવાળું લાગે છે, અને ત્યાર પછીના કલાકમાં વરસાદ પણ પડી શકે એવું બની શકે છે. તેથી હવામાન એક જટિલ ઘટના છે. કેટલીક વાર એવું પણ બની શકે છે કે સવારે તડકો નીકળ્યો હોય પરંતુ બપોરના સમયે અચાનક ક્યાંકથી વાદળો ઘેરાઈ જાય અને ભારે વરસાદ પડવાનો શરૂ થઈ જાય. આમ હવામાનનો કોઈ નિશ્ચિત સમયગાળો નથી, અથવા ભારે વરસાદ મિનિટોમાં ગાયબ પણ થઈ જાય અને તડકો નીકળે. તેથી હવામાનનું કોઈ ચોક્કસપણે કહી શકાય નહીં. તમે આવા અનુભવમાંથી જરૂરથી પસાર થયા હશો જ. તમે આવો કોઈ અનુભવને યાદ કરીને તેની તમારા મિત્રો સાથે ચર્ચા કરો કે હવામાન એવી જટિલ ઘટના છે કે તેનું અનુમાન કરવું સરળ નથી, કારણ કે હવામાન સમયે સમયે બદલાય કરે છે. આપણા અમુક એવા સંજોગોમાં એવું કોઈ હવામાન આપણને કોઈ દિવસે યાદ આવી ગયું હોય તો આપણે આપણા મિત્રો સાથે તેની ચર્ચા કરી શકીએ કે અમે તો તડકો જોઈને બહાર નીકળ્યા હતા, પણ અચાનક જ વાતાવરણ ઘેરાઈ ગયું અને વાદળા ઘેરાઈ ગયા અને વરસાદ તૂટી પડ્યો. એવું અમુક ઘટના આપણા જીવનમાં બનતી હોય છે. હવે આપણે
3 ઓગસ્ટ 2006થી 9મી ઓગસ્ટ 2006 સુધીનો મેઘાલયમાં આવેલો શિલોંગનો નોંધાયેલો મહત્તમ તાપમાનનો આલેખ જોઈએ. તો આ આલેખ દ્વારા આપણે વાતાવરણમાં કેટલો ચડાવ અને ઉતાર છે તે આપણે જોઈ શકીએ. અહીં આપણને મેઘાલયનો શિલોંગનો આપણને આલેખ દર્શાવ્યો છે. સ્વાભાવિક છે કે આલેખ જોઈને જ આપણને ખ્યાલ આવી જાય કે એક દિવસ તાપમાનમાં વધારો છે, 26મી તારીખે તાપમાનમાં વધારો છે, તો 25મી તારીખે તાપમાનમાં ઘટાડો છે, 24મી તારીખે તેનાથી પણ ઘટાડો છે. આમ દિવસે દિવસે તાપમાનમાં ઘટાડો આપણે જોઈ શકીએ છીએ. કોઈ પણ દિવસ એક સરખું આપણે વાતાવરણ જોઈ શકતા નથી, એટલે કે એક સરખું હવામાન એક પણ દિવસ છે નહીં. દરેક દિવસે દિવસે હવામાનમાં ફેરફાર જોવા મળે છે. અહીં આપણે જોઈએ છીએ કે તારીખ 3/8/2006ના દિવસે 26°C મહત્તમ તાપમાન હતું. 4/8/6ના દિવસે 23.5°C છે. 5/8/6ના દિવસે 25°C તાપમાન છે. 6/8/6ના દિવસે 22°C મહત્તમ તાપમાન દર્શાવે છે. જે આલેખ દ્વારા આપણે અનુમાન કરી શકીએ કે કોઈ પણ દિવસ મહત્તમ તાપમાન એક સરખું નોંધાયેલું નથી, એટલે કે તાપમાનમાં હંમેશા ફેરફાર જોવા મળે છે. હવામાનના રિપોર્ટથી સ્પષ્ટ છે કે રોજે રોજ મહત્તમ અને ન્યૂનતમ તાપમાનની નોંધ કરવામાં આવેલી છે. તમે જાણો છો કે આ તાપમાન કેવી રીતે નોંધવામાં આવે છે. પ્રકરણ 4માં આપણે શીખી ગયા કે તેના માટે ખાસ પ્રકારના થર્મોમીટર વાપરવામાં આવે છે. એટલે કે તાપમાનને નોંધવા માટેનું થર્મોમીટર અલગ હોય છે, જેને મહત્તમ ન્યૂનતમ થર્મોમીટર કહે છે. એટલે કે મહત્તમ ન્યૂનતમ થર્મોમીટર દ્વારા જ આપણે તાપમાન માપી શકીએ છીએ. તમે ધારી શકો છો કે દિવસ દરમિયાન મહત્તમ તાપમાન અને ન્યૂનતમ તાપમાન ક્યારે હોય છે. એટલે કે આપણને થોડોક તો અંદાજ જ છે કે મહત્તમ તાપમાન બપોરના સમયે હોય છે, અને જ્યારે સૂર્ય ઢળવાનો સમય થાય ત્યારે ન્યૂનતમ તાપમાન અને એક સવારના પહોરમાં ન્યૂનતમ તાપમાન દર્શાવે છે. સામાન્ય રીતે દિવસનું મહત્તમ તાપમાન બપોરના સમયે, જ્યારે ન્યૂનતમ તાપમાન વહેલી સવારના જોવા મળે છે. હવે તમે સમજી શકો છો કે ઉનાળામાં બપોરના સમયે શા માટે આપણને અકળામણ થાય છે અને વહેલી સવારે આપણને સારું કેમ લાગે છે. કારણ કે સૂર્ય બરાબર માથા પર હોય છે, તેથી ગરમીનું પ્રમાણ વધારે હોય છે, તેથી તાપમાન વધારે લાગે, તેથી બપોરના સમયે અકળામણ થાય. અને વહેલી સવારના સૂર્ય ઉગેલા હોય છે, પરંતુ તેની શરૂઆત હોય છે જે પૂરેપૂરા માથા પર હોતા નથી, તેથી વાતાવરણમાં ઠંડક હોય છે. એટલે કે હવામાન ઠંડકવાળું હોય છે, જેથી આપણને સારું લાગે છે. સૂર્યોદય અને સૂર્યાસ્તના સમય વિશે શું કહી શકાય. તમે જાણો છો કે શિયાળામાં વહેલું અંધારું થાય છે અને તમને રમવા માટે વધુ સમય મળતો નથી. એટલે કે સૂર્યોદય અને સૂર્યાસ્તનું પણ આપણે ફિક્સ સમયગાળો કહી શકીએ નહીં, કારણ કે સિઝન પ્રમાણે દિવસ ટૂંકો અને દિવસ લાંબો થઈ શકે છે. સામાન્ય રીતે શિયાળામાં દિવસ ટૂંકો હોય છે અને રાત લાંબી હોય છે. ઉનાળામાં દિવસ લાંબો હોય છે અને રાત ટૂંકી હોય છે. તેથી સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયમાં પણ આપણને સિઝન પ્રમાણે ફેરફાર જોવા મળે છે. પહેલી અને બૂજોને નવાઈ લાગે છે કે હવામાન શા માટે ઝડપથી બદલાતું રહે છે. હવામાનનો પ્રાથમિક સ્ત્રોત કયો છે, એટલે કે કયા સ્ત્રોતને લીધે હવામાન બદલાયેલું હોય છે. તો હવામાન સૂર્યના કિરણોને લીધે, પવનને લીધે પણ બદલાયેલું રહે છે. હવામાનમાં થતા બધા જ ફેરફાર સૂર્યને કારણે હોય છે. સૂર્ય એ ખૂબ જ ઊંચું તાપમાન ધરાવતો વાયુનો મોટો ગોળો છે. એટલે કે સૂર્ય એ ખૂબ જ ગરમી આપે છે. જો સૂર્ય એ ખૂબ જ ઊંચું તાપમાન બતાવે છે, જે દિવસે સૂર્ય વધારે હશે
એટલે કે સૂર્યની હાજરી વધારે સમય હશે તો તે દિવસે તાપમાન ઘણું ઊંચું હશે. સૂર્ય આપણાથી ઘણો દૂર છે, તેમ છતાં સૂર્ય દ્વારા મળતી ઉર્જા વિપુલ પ્રમાણમાં હોવાથી તે પૃથ્વી પરથી તમામ ઉષ્મા અને પ્રકાશનો સ્ત્રોત છે. એટલે કે સૂર્ય આપણને એના કિરણો ઘણે દૂર સુધી હોય છે, છતાં પણ તેના કિરણો વિપુલ પ્રમાણમાં એટલે કે તેમાંથી નીકળતી ગરમી પુષ્કળ પ્રમાણમાં હોય છે. એટલે કે પૃથ્વી પર જે ગરમી અને પ્રકાશ એટલે કે અજવાળાનું સાધન છે તો તે સૂર્ય જ છે. દિવસ દરમિયાન આખા વાતાવરણમાં જે અજવાળું અને પ્રકાશ છે અને જે ગરમી છે તેનું કારણ માત્ર ને માત્ર સૂર્ય જ છે, જે હવામાનમાં ફેરફાર લાવે છે. જે દિવસે સૂર્ય નીકળેલા નહીં હોય તે દિવસે વાતાવરણ ઠંડકવાળું હશે અને સૂર્ય નીકળેલા હશે તો તે દિવસે વાતાવરણમાં પ્રખર ગરમી હશે. સૂર્ય ઉર્જાનું પૃથ્વીની સપાટી તેમજ સમુદ્ર અને વાતાવરણ વડે થતું શોષણ, પરાવર્તન એ જે તે સ્થળનું હવામાન નક્કી કરવામાં અગત્યનો ભાગ ભજવે છે. જો તમે સમુદ્ર કાંઠાના વિસ્તારમાં રહેતા હોય તો તમને અનુભવ થશે કે તમારા સ્થળનું હવામાન એ રણ પ્રદેશ અથવા પહાડી પ્રદેશોના હવામાન કરતાં જુદું છે. એટલે કે જે જગ્યા પર સૂર્યપ્રકાશ વધારે નીકળતો હોય રણ પ્રદેશ અને પહાડી પ્રદેશોમાં તો ત્યાં ગરમીનું પ્રમાણ વધુ હશે, પરંતુ સમુદ્ર કાંઠાના વિસ્તારમાં જે દરિયા કિનારાનો વિસ્તાર છે ત્યાં પાણીનું પ્રમાણ વધુ હોવાને કારણે ઠંડક રહેશે. ત્યાં સૂર્યના કિરણોની ગહેરી અસર આપણને જોવા મળતી નથી, પરંતુ જ્યાં પાણી નથી, સમુદ્ર કિનારો નથી, દરિયા કિનારો નથી, ત્યાં સૂર્યપ્રકાશ પોતાનો પ્રકાશ અને ઉર્જા અને ઉષ્મા બંને જ પાથરે છે. સામાન્ય રીતે શિયાળામાં ઉનાળાની સાપેક્ષે દિવસ ટૂંકો હોય છે. એટલે કે શિયાળા દરમિયાન દિવસ ટૂંકો હોય છે અને ઉનાળા દરમિયાન દિવસ લાંબો હોય છે. આ પ્રકરણના અંતે આવેલા પ્રોજેક્ટ પરથી તે શોધવા આપણે પ્રયત્ન કરીશું. સમય દરમિયાન ભારે વરસાદ પણ પડતો હોય તો આપણે કહી શકીએ કે તે સ્થળની આબોહવા તથા ગરમ અને ભેજ છે. હવે પછીના આપણે આબોહવા વિશે વિગતવાર માહિતી મેળવીશું. હવે આપણે હવામાન શીખી ગયા કે હવામાન એ જટિલ ઘટના છે અને તે ટૂંક સમયગાળા માટે થતી સૂર્યપ્રકાશની હાજરી, પવનની ગરમી અને ભેજના કારણે નક્કી થઈ શકે છે. જે સમયે સમયે હવામાન બદલાઈ શકે છે.